અંકલેશ્વરમાં હવા ગુણવત્તા 2026ના વર્ષનું પ્રથમ દિવસ 106 AQIથી શરૂ થયા બાદ મહિનાના અંતિમ 234 પર ઓરેન્જ એલર્ટ પર પહોંચી જવા સાથે વર્ષ 2026ની સૌથી પ્રદૂષિત દિવસ આજરોજ નોંધાયો હતો. મહિનાની 2 જાન્યુઆરીએ 63 AQR સાથે ગ્રીન ઝોન લઘુત્તમ AQI હતો. આ ઉપરાંત 13 જાન્યુઆરીના રોજ સૌથી વધુ 228 પર AQI પહોંચ્યો હતો. આખા મહિના દરમિયાન માત્ર 5 દિવસ ગ્રીન ઝોનમાં AQI આવ્યો છે, જ્યારે 5 દિવસ AQI નોંધાયો નથી, જ્યારે 19 દિવસ યલો એલર્ટમાં AQI નોંધાયો છે. પુનઃ એકવાર AQI વધવા પાછળ PM 2.5 અને PM 10ની માત્રા આવી છે, જે આજરોજ સૌથી ઉચ્ચ જોવા મળી છે. GPCB દ્વારા AQI કંટ્રોલ કરવા માટે નોટિફાય અને ઉદ્યોગોને એક્શન પ્લાન આપ્યો છે, જે અંતર્ગત પાણી છલકાવા પર કરવામાં આવે છે. છતાં આજરોજ AQI સૌથી ઊંચો જ રહેતા એક્શન પ્લાનના અમલીકરણ સાથે સવાલ ઉઠ્યા હતા. અંકલેશ્વરમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચિંતાજનક બની છે. અંકલેશ્વર AQI ફરી ઓરેન્જ ઝોનમાં GIDCમાં રહેણાંક શહેર તેમજ ગ્રામ્ય એર ક્વોલિટીની સ્થિતિ ગંભીર જોવા મળી રહી છે. હવાની ગુણવત્તા સતત કથળી રહી હોવાના કારણે આરોગ્ય પર તેમની ગંભીર અસર થવાની શક્યતા છે. તબીબી નિષ્ણાતોને જણાવ્યા મુજબ લાંબા સમય સુધી પ્રદૂષિત હવાના સંપર્કમાં રહેવાથી સામાન્ય નાગરિકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા તેમજ શ્વસન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રહેવાસીઓમાં હવા પ્રદૂષણને લઈ ચિંતા વધી રહી છે.